સમાચાર સામે આવી રહ્યા છે। 5 ઓગસ્ટને લઈને સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે। કેન્દ્ર સરકાર આજે કોઈ મહત્વનું એલાન કરે તેવી અટકળો સામે આવી રહી છે। પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી। બંને દિગ્ગજ નેતાઓની મુલાકાત બાદ આ અટકળો તેજ થઈ। અટકળો વચ્ચે ઉમર અબ્દુલ્લાએ સૂચક નિવેદન આપ્યું। 5 ઓગસ્ટે ન તો કોઈ ખરાબ થશે ન તો કંઈ સારું તેવું ઉમર અબ્દુલ્લાનું નિવેદન સામે આવ્યું। વાત એમ છે કે જમ્મુ કાશ્મીરને લઈને 5 ઓગસ્ટની તારીખ જે સંવેદનશીલ મનાઈ રહી છે। 6 વર્ષ પહેલા આજના જ દિવસે 2019ની અંદર કલમ 370 હટાવવામાં આવી હતી અને તે બાદથી જ 5મી ઓગસ્ટે ઘણી જ એવી વિવિધ ઘટનાઓ ઘટી છે, જેના કારણે સોશિયલ મીડિયા હોય અને આ સાથે જ લોકોના મનમાં પણ આ ભ્રામક વાત જે ફેલાઈ રહી છે કે આજનો દિવસ 5 ઓગસ્ટ કંઈક મોટો નિર્ણય સામે આવી શકે છે તેવી વાત અત્યારે લોકમુખે ચર્ચાઈ રહી છે। સોશિયલ મીડિયા પર તે વાત સામે આવી રહી છે અને આ વાત સામે આવ્યા બાદ એ પણ વિગતો છે કે અમિત શાહ છે, નરેન્દ્ર મોદી છે, બંનેએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી। ઉપરાષ્ટ્રપતિનું રાજીનામું આવ્યું। રામનાથ કોવિંદ સાથે પણ મુલાકાત થઈ રાષ્ટ્રપતિની। એટલે આ તમામ જે મુદ્દાઓ, તમામ જે અટકળો અને આ જે એનડીએ સંસદીય દળની બેઠક, આ બેઠક બાદ પણ કોઈક મોટું નિવેદન, કોઈક મોટા સૂચનો સામે આવી શકે તેવી પ્રબળ શક્યતાઓ જોવા મળી રહી છે। ત્યારે આજ સમગ્ર મુદ્દે આપણે ગ્રાફિક્સથી બતાવીએ કે આજના દિવસે પહેલાં તો શું શું ઘટના બની હતી, શરૂઆતથી આપને બતાવીએ। જેમ મેં પહેલાં જણાવ્યું, 5 ઓગસ્ટ 2019 તારીખ જ્યારે કલમ 370 હટાવવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો, તે બાદ આગળ જઈએ 5મી ઓગસ્ટ 2020ના રોજ રામ મંદિર નિર્માણ માટે ભૂમિપૂજન થયું। આ એટલે 2019ની તારીખ 5 ઓગસ્ટની મહત્વની, 2020માં પણ 5 ઓગસ્ટે આ મહત્વની વાત થઈ। હવે જોઈએ આગળ ઐતિહાસિક 5 ઓગસ્ટને કેમ માનવામાં આવી રહી છે તેને લઈને આ 2019 અને 2020નું વર્ષ તો જોયું। હવે આજે સોશિયલ મીડિયામાં અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે કે આજે પણ કશુંક મોટું થશે, આજે પણ કોઈક મોટો નિર્ણય લેવામાં આવશે। અનેક પ્રકારની ચર્ચાઓ સોશિયલ મીડિયા પર ચાલી રહી છે। આ સાથે જમ્મુ કાશ્મીરને અલગ રાજ્યનો દરજ્જો મળશે એવી પણ ક્યાંક ચર્ચા ચાલી રહી હતી। જો કે જમ્મુ કાશ્મીરના સીએમ ઉમર અબ્દુલ્લાએ આ ચર્ચા પર પૂર્ણ વિરામ મૂકી દીધું। તેમણે કહી દીધું કે આ વાત ઉપર કોઈ જ વાતચીત થઈ નથી। હવે મહત્વની વાત છે કે આજે સોશિયલ મીડિયા પર જે અનેક પ્રકારની આ ચર્ચાઓ ચાલી રહી છે 5 ઓગસ્ટને લઈને, ત્યારે લોકોના મનમાં એક જ સવાલ છે કે આજે કંઈક મોટું થવાનું છે, આજે કંઈક વિશેષ સૂચન આપવામાં આવશે, આજે કોઈક ઘટના એવી બનશે કે જે ઇતિહાસ રચી દેશે। ત્યારે જોવાનું એ રહેશે કે આજે શું મહત્વની વાત સામે આવી શકે છે। આજની આ તારીખ, આજની 5 ઓગસ્ટ, આજે એનડીએની સંસદીય દળની બેઠક મળી છે। પીએમ મોદી તેમાં સંબોધન કરવાના છે। એટલે અલબત્ત સંભાવના એવી પણ જઈ રહી છે કે પીએમ મોદી આ બેઠક પૂર્ણ થયા બાદ કોઈક જરૂરી સૂચનો કરી શકે છે, કોઈક જરૂરી મહત્વની વાત કરી શકે છે। તમે જુઓ કે પીએમ મોદીએ પણ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી અને એ જ દિવસે સાંજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા માટે પહોંચ્યા હતા, જેની પણ આ તસવીર સામે આવી છે। આ બંને ખાસ કરીને પીએમની મુલાકાત અને કેન્દ્રીય ગૃહમંત્રીની મુલાકાત પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા અને તેઓની મુલાકાત બાદ સૌથી મોટી વિગત એ આવી બહાર, ઉપરાષ્ટ્રપતિનું રાજીનામું સામે આવ્યું। એટલે આ તમામ કડીઓને અત્યારે લોકો જોડી રહ્યા છે અને એના જ કારણે સોશિયલ મીડિયા પર અત્યારે અનેક પ્રકારના ભ્રામક પ્રચારો પણ થઈ રહ્યા છે, અનેક પ્રકારની પોસ્ટ પણ તમે વાયરલ થઈને જોઈ હશે કે આજે પણ 5મી ઓગસ્ટ છે, આજે પણ કંઈક મોટું થશે, આજે પણ કંઈક વિશેષ થશે। કારણ કે 2019માં પણ આપણે એવું જ જોયું, 2020માં પણ એવું જોયું અને ન માત્ર દેશમાં, સમગ્ર વિશ્વમાં પણ 5મી ઓગસ્ટ કેટલી મહત્વની છે અમે એ પણ આપને બતાવવાના છીએ। તમે જુઓ 5 ઓગસ્ટ 1921ના રોજની એ તારીખ કે તેમાં શું બન્યું। 1945થી પહેલાં આપણે બતાવ્યું અમેરિકાનો જાપાનના હિરોશીમા પરમાણુ અટેક 5મી ઓગસ્ટે જ થયો હતો। આગળ જઈએ, આગળની તારીખ જે સામે આવી રહી છે તે છે 5 ઓગસ્ટ 1960 કે જ્યાં આફ્રિકી દેશ બુર્કીના ફાસોએ સ્વતંત્રતાનું એલાન કર્યું હતું। આ પણ ઘટના બની 5 ઓગસ્ટના રોજ। અન્ય 5 ઓગસ્ટ 1963માં જઈએ, રશિયા, બ્રિટન અને અમેરિકાએ મોસ્કોમાં પરમાણુ પરીક્ષણ કર્યું અને એ 5 ઓગસ્ટની તારીખ 1921માં પણ તમે જુઓ અમેરિકા અને જર્મનીએ બર્લિન શાંતિ સમજૂતી કરાર કર્યો। એટલે સમગ્ર વિશ્વમાં પણ 5 ઓગસ્ટની તારીખ ઘણી જ મહત્વની છે। 5 ઓગસ્ટના દિવસે જે ઘટનાઓ ઘટી છે, જે ઘટનાઓ બની છે, એને ન માત્ર દેશ, સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે। ભારતમાં પણ તમે જો 2019માં અને 2020માં 5મી ઓગસ્ટના દિવસે જે નિર્ણયો લેવામાં આવ્યા,
5 ઓગસ્ટ 2019ના દિવસે 370 કલમ હટાવવાનો જે નિર્ણય, 2020માં રામ મંદિરનું ભૂમિપૂજનનું જે વાત અહીંયા સામે આવી, આ તો થઈ ભારત દેશની વાત. સમગ્ર વિશ્વમાં પણ 5મી ઓગસ્ટ કેટલી રીતે મહત્વની રહી એની પણ અમે વિગતો આપને બતાવી. એટલે આ બધી જ બાબતોને જોતા આજે પણ એ મહત્વની વાત સામે આવી રહી છે કે આજે પણ કોઈક મહત્વનો નિર્ણય સામે આવી શકે છે. અને આ જ મામલે આપણે વધુ વિગતો જાણીશું. અમારા આઉટપુટ એડિટર જીગર આપણી સાથે ફોન લાઈન ઉપર જોડાયા છે. જીગર, 5 ઓગસ્ટની આ તારીખ ઘણી જ મહત્વની ભારત દેશ માટે પણ અને ઓલ ઓવર વર્લ્ડ વાઇડ પણ આપણે જોવા જઈએ 5મી ઓગસ્ટ એવી તારીખ રહી છે કે જ્યારે ઘણા બધા મોટા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હોય અને એ જ શંકા કુશંકા આજે પણ થઈ રહી છે. સોશિયલ મીડિયામાં પણ આના લગતી ઘણી પોસ્ટ, ઘણા પ્રચારો થઈ રહ્યા છે કે આજે 5મી ઓગસ્ટ છે, કોઈક મહત્વનું સૂચન, કોઈક મહત્વનો નિર્ણય લેવામાં આવી શકે છે. અને ઉપરથી આજે એનડીએ સંસદીય દળની બેઠક મળી છે એટલે એમાં પણ એ બેઠક પૂર્ણ થયા બાદ પણ કોઈક મોટી વાત સામે આવશે એવું પણ લોકમુખે અત્યારે ચર્ચાઈ રહ્યું છે. બિલકુલ હેતવી, જે રીતે તારીખ અને તારીખનો સંયોગ એની સાથે સાથે જેટલી પણ અત્યારે આપણે અપડેટ આપ્યા અને સ્ક્રીન પર પણ દર્શકો જે જોઈ રહ્યા છે એના આધારે એટલું ચોક્કસ કહી શકાય કે આ મહિનો, કારણ કે તમે જુઓ ઓગસ્ટ મહિનો એ ભારત માટે હંમેશાથી ક્રાંતિકારી રહ્યો છે અને એ ઓગસ્ટ મહિનાની અંદર જ્યારે 5મી તારીખનું આપણે આ એક ગણિત બેસાડી રહ્યા છે જેની અંદર તમે જુઓ કે 19ની અંદર એટલે કે 2019ની અંદર 370 જે કલમ હટાવવાનો ઐતિહાસિક નિર્ણય, તેની વૈશ્વિક ફલક પર આપણને અસર જોવા મળી. ખાસ કરીને ભારતની અંદર પણ આ જે 370ની કલમનો જે હટાવવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો એના આધારે ઘણા એવા કયાસો લગાવવામાં આવી રહ્યા હતા. પણ આખરે 5મી તારીખ 2019 અને ઓગસ્ટ મહિનો ફરી એક વખત એ સાબિત થયું કે ભારત માટે આ દિવસ ઐતિહાસિક રહ્યો છે. અને હવે આજની આ તારીખ 5મી ઓગસ્ટ છે, વર્ષ 2025નું છે. 2020ની અંદર પણ તમે જુઓ રામ મંદિરના નિર્માણ માટે ભૂમિપૂજન થયું હતું અને આજે શું થશે તેની ચર્ચાઓ અત્યારે જોરશોરથી ચાલી રહી છે. કયાસો લગાવવામાં આવી રહ્યા છે, સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રકારની પોસ્ટ થઈ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે જમ્મુ કાશ્મીરને લઈને કોઈ મોટો નિર્ણય લેવાઈ શકે છે. પણ આ શંકા કુશંકાઓ છે એની વચ્ચે એટલું સ્પષ્ટ છે કે આજનો આ દિવસ ખૂબ મહત્વપૂર્ણ છે અને તારીખોની અંદર પણ ઓગસ્ટ મહિનો એ હંમેશાથી આ પ્રકારના નિર્ણયો, આ પ્રકારની ચહેલ પહેલ, આ પ્રકારના શાંતિ મંત્રણા, આ પ્રકારની કોઈ વાટાઘાટો અથવા તો દેશ હિતમાં કોઈ નિર્ણય જ્યારે લેવાતો હોય ત્યારે 5મી ઓગસ્ટનો આ બંને નિર્ણય તમે જુઓ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારથી સત્તામાં આવ્યા ત્યારથી લઈને જેટલા પણ મહત્વપૂર્ણ બિલની વાત હોય અથવા તો એ પ્રકારની કલમોને દૂર કરવાની વાત હોય, તેમના શાસનકાળના દરમિયાન આ પ્રકારના જેટલા પણ નિર્ણયો લેવાય એની અંદર 5મી ઓગસ્ટનું પણ ખૂબ મહત્વ અને એની વચ્ચે આજની આ તારીખ 5મી ઓગસ્ટ છે. દિવસની શરૂઆત થઈ છે. હેતવી, બની શકે કે સાંજ સુધીમાં કોઈ મોટા સમાચાર આવી શકે, કારણ કે અત્યારે ચર્ચા એ ચાલી રહી છે કે આજનો દિવસ ખાસ છે અને આજે કંઈક મોટું થવાનું છે. એટલે કે હવે જોવાનું એ રહેશે કે મંગળવારનો દિવસ છે, કોઈ સારા મંગળકારી સમાચાર આવે કે પછી એ પ્રકારનો કોઈ નિર્ણય જેની રાહ દેશવાસીઓ છેલ્લા કેટલાય સમયથી જોઈ રહ્યા હતા. એ તમામ એટલું ચોક્કસ કહી શકાય કે આ બધી જ શંકાઓ છે, કુશંકાઓ છે, અટકળો છે અને એની વચ્ચે હવે કંઈક નવું આપણને જોવા મળે, કંઈક નવું સાંભળવા મળે તો નવાય નહીં. હેતવી, બિલકુલ જીગર, આભાર વિગતો બદલ.